સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી સ્વામી તેમજ કથા વિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ચતુર્થ પ્રકરણ, અને ચતુર્થ પ્રકરણની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન છે. પ્રાતઃકાલનો નિત્ય હાનિ કર્મ કરી અને મહારાજ દરબારની અંદર લીમડા નીચે બિરાજમાન છે. અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે હાથ જોડીને, હે મહારાજ, ત્યાગી એવા જે તમારા અમે સૌ સાધુ જ, એના નિયમની વિગતે વાત કરો, ધર્મની વિગતે વાત કરો. અને મહારાજે રાજીપો વર્ષાવતા સાધુના ધર્મની માંડીને વાત કરી છે. આ 5 અધ્યાય એટલે સાધુના પંચ વર્તમાન કહેવાય. આ 5 અધ્યાય એટલે ધર્મામૃત કહેવાય. આ 5 અધ્યાય એટલે અમારા સાધુ જીવનની માર્ગદર્શિકા કહેવાય. આ સત્સંગી જીવનની અંદર મહારાજે કહેલા 5 અધ્યાય એટલે સાધુઓ માટેનું માયાની સામે લડવાનું બખ્તર કહેવાય, રક્ષા કવચ કહેવાય. અને એટલા માટે આ 5 અધ્યાયની કથા દર વર્ષે એ જ્યારે આપણી બદલી થાય એનાથી પૂર્વે અમારા સંતોની કથા થાય, અને સાધુની જાયગામાં થાય, ભુજમાં સંત નિવાસમાં. અને એમાં કોઈ નાના સંતો કથા ન વાંચે, એમાં વડીલો જ કથા વાંચે. અને અમને સંતોને કે આપણે જે માર્ગે ચાલ્યા છીએ એ માર્ગ ઉપર ચાલતા ચાલતા, કારણ શું, આપણને આ માનવ દેહ મળ્યો અને આને આ દેહથી ભગવાન સુધી જવું છે, તો કેટલી સાવધાની રાખવી પડશે. જે માનવ દેહથી આન્ય દેહ ભગવાન સુધી પહોંચવું તો કેટલી સાવધાની રાખવી પડશે. માયા કઈ કઈ જગ્યાએ વચ્ચેથી એ રોકવાનો પ્રયાસ કરશે, માયા કેવી રીતે ઘા મારશે, અને માયા જ્યારે પ્રહાર કરે ત્યારે પોતાની જાતને કેમ સુરક્ષિત રાખવી, સેલ્ફ ડિફેન્સ કેમ કરવું, સ્વરક્ષણ કેમ કરવું માયાની સામે, સ્વ બચાવ કેમ કરવો, અને એ બચાવ કરીને એ માયાની પેલે પાર ભગવાનના ચરણારવિંદ સુધી આપણને પહોંચવું છે, એના માટેની ભવસાગર તરવાની કળા સ્વામિનારાયણ ભગવાને આ 5 અધ્યાયમાં આપી છે. એમાંય માયાનો પહેલો ઘા અને એ છે લોભ. ભગવાન સુધી જવું છે ને લોભ લટકાવી રાખે, અટકાવી રાખે, અટકાઈ જાય જીવ. જાવું છે ભગવાન પાસે અને દુનિયાના કોઈ ભોગ પદાર્થમાં અટકી જાય, ધનમાં અટકી જાય. પેલી વાત આવે કે દ્વારિકાની યાત્રાએ જતા પેલું પુસ્તક ને થોડું ઘણું જે હશે પોટલું રાખી ગયા, અને ગુરુને ચલો યાત્રાએ તો ગયા, પણ એમાં ગુરુના દેહની આવરદા પૂરી થઈ ગઈ. અને ગુરુ એમ કીધેલું શિષ્યને કે
કે જ્યારે હું દેહ ત્યાગ કરીશ ને ત્યારે દેવ નગારા વાગશે, દિવ્ય નાદ સંભળાશે. ગુરુએ દેહ ત્યાગ કર્યો પણ એવા કોઈ નગારા વાગ્યા નહીં, એવો કોઈ નાદ સંભળાયો નહીં. શિષ્યને મૂંઝવણ થઈ કે ગુરુ કહેતા હતા કે હું જ્યારે દેહ ત્યાગ કરીશ ત્યારે દિવ્ય નાદ સંભળાશે, દેવ નગારા થશે, પણ એવું કંઈ સંભળાયું નહીં. કોણ જાણે કેમ હશે. પછી શિષ્ય સાથે હતા એટલે એને ખબર જ હતી કે આપણી અમાનત આ જગ્યાએ મૂકી છે, લેવા માટે પાછા આવ્યા. પૂછ્યું ગુરુ, તો કે ગુરુ તો દેવલોકવાસી થઈ ગયા, સ્વર્ગવાસી થઈ ગયા. એ પોથીને સાથે ડાબલીને થોડું ઘણું જે હશે એ આપ્યું. ડાબલી ખોલીને તો ડાબલીની અંદર નાનકડું એક સર્પનું કણું બેઠેલું. ગુરુને દેવલોક જતા કે ડાબલીએ રોકી રાખ્યા, સાપના દેહમાં આવી ગયા. એ મને તમને ભગવાનના ધામ સુધી જવું છે, એમાં પણ જે આ લક્ષ્ય જ બાંધીને નીકળ્યા છે ઘરેથી સંન્યસ્ત જીવનનો, કે મારે આ ને આ દેહ ભગવાનને પામવું છે, પણ કોઈ વસ્તુ પદાર્થમાં મન ખેંચાયું, ક્યાંક અટક્યું, તો ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચવાના જગ્યાએ ક્યાંક આવી જગ્યાએ આપણી ગાડી, આપણી યાત્રા અટકાઈ જાય. તો માયાનો પહેલો ઘા છે જીવને ભગવાન સુધી જતા રોકવામાં તો ન કહી શકાય, પણ ચકાસવામાં કહી શકાય કે એકદમ ચોખ્ખો કરીને ટકોરાબદ્ધ હોય ને એ જ અહીંયાથી નીકળવો જોઈએ બારે. તો માયાનો પહેલો પ્રહાર અને લોભ, એની વાત ગઈકાલે સાંભળી, અને આજે માયા બીજો પ્રહાર કરે છે, અને એ છે કામ. માયા બીજો પ્રહાર કરે છે કામ. આમ તો અમારા સાધુની વાત છે, પણ વાત આમ જોવા જઈએ તો સમસ્ત જગતની, સમસ્ત જીવ પ્રાણી માત્રની છે. ગ્રહસ્થ જીવન હોતો હોય ભલે ને સાધુ જીવન હોતો હોય ભલે, પણ લોભ, કામ, સ્વાદ, સ્નેહ અને દેહાભિમાન, આ 5 દોષ છે ને, આ 5 દોષ ગઈકાલે પણ કહ્યું હતું કે દુર્યોધન એક જાંગનો કાચો હતો, તો ભીમે ગદાનો પ્રહાર કર્યો ને તો દુર્યોધન હાર્યો. અને આ જીવ તો 5 અંગે કાચો છે. કેટલા અંગે કાચો છે? 5 અંગે કાચો છે. અને ત્યાંથી માયા પ્રહાર કરે અને લક્ષ્યથી વિચલિત કરી દે. કોઈ યુવાન હોય, ઘણા એવા અમે જોયા છે, તમે પણ જોયા હશે, પૂર્ણ સક્ષમ હોય, બુદ્ધિશાળી હોય, ભણવામાં પણ તેજ હોય, પહેલા જ પ્રયાસની અંદર પાસ થઈ જાય, ક્લાસમાં ટોપર હોય, આવી બુદ્ધિ ક્ષમતા હોય, પણ એ આ 5માંથી એક જગ્યાએ માયા પ્રહાર કરે, કોઈ લફરામાં આવી ગયા, તો પછી એની ભણતરની આગળના લક્ષ્ય સુધી પહોંચવાની યાત્રા હતી ત્યાં બ્રેક લાગી ગઈ. ડોક્ટર થઈ શકે એટલી ક્ષમતા હતી, સીએ થઈ શકે એટલી ક્ષમતા હતી, પણ માયાના એક પ્રવાહની આગળ એની જિંદગી આખી ફંટાઈ ગઈ, દિશા બદલી ગઈ. તો અહીં કને મહારાજ કે છે, સંતો સાવધાન રહેવા માટે ખાસ કે છે, યથા જલાનામ સર્વેષામ નિધાનમ વારિધિર્મતઃ તથૈવ સર્વદોષાણામ આશ્રય કામ ઉચ્યતે. જ્ઞાન શાસ્ત્રાતિ વિજ્ઞાનમ બ્રહ્મ સ્થિતિમ મતામપી બ્રહ્માનંદાદપી સુખમ સ્ત્રૈણમ કામાદ વિશિષ્યતે. કામરૂપી દોષ,
કામ એટલે શું? પહેલા તો એ સમજવાની વાત છે. કામ આમ તો ઈશ્વરની સૃષ્ટિની એક કળ છે. કળ શું છે? તો કે આખું આમ ક્રમ ચાલ્યા કરે. મહારાજ કે અમે એવી કળ ચડાવી છે કે એ દાખલો ફરીને કરવો ન પડે. વચનામૃતમાં કીધું એ ચાલ્યા જ કરે ચક્રડું. સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં સહજ હેત થાય અને એના થકી જન્મ પામી જે પ્રજા એનામાં હેત થાય ને એ એમને ચકેડું પછી એમ ચાલ્યા કરતું. આ એક સૃષ્ટિની કળ છે. પણ આ સૃષ્ટિની કળની અંદર સંતતિ, પ્રજોત્પત્તિ એ કળનો ભાગ છે. એને કામ કહો તો ભલે, ન કહો તો ભલે, પણ ગ્રસ્થ જીવન માટે પરણ્યા એ પત્ની જગતની તમામ સ્ત્રી મા બેન ને દીકરીનો ભાવ હોય, અને સાધુ જીવનની અંદર જગતની તમામ સ્ત્રી છે મા બેન અને દીકરીની ભાવના હોય. કે મન ચલાયમાન ન થાય. પણ આ સંયોગ એવો છે, સંયોગ એવો છે કે એ વિચાર સ્થિર રહેતો નથી. વિચાર સ્થિર નથી રહેતો. એટલે અરસપરસ અગ્નિ અને ઘીનો સંયોગ છે તો એનામાંથી એ ભડકો થવાનો છે, આગ પેદા થવાની છે. તો કામરૂપી દોષ મન ત્યાં જાય છે તો સૌથી પહેલી માયાના કામરૂપી જે પ્રહાર છે એના માટેની રણનીતિ શું કરવી, કેવી રીતે એની સામે? તો પેલું તો કામની ગતિવિધિ જાણવી જરૂરી છે. ચાલચલન જાણવું જરૂરી છે. અને ચાલચલનમાં તો કામરૂપી દોષ એટલો ખતરનાક છે. સ્વામિનારાયણ ભગવાન સંતોને કહે છે, સ્ત્રી સુખ પ્રાપ્તયે કામાચ્છિષ્યમ ગુરુરપી સ્વયં વંચયત્યથ શિષ્યોપી તદર્થે ચ નિજમ ગુરુમ. ઘણીક વખત ગુરુના મનમાં કામ ભાવના જાગી હોય તો એ શિષ્ય સાથે કપટ કરે છે. ઘણીક વખત શિષ્યનું મન પણ કોઈ પારકી સ્ત્રી કે કોઈ સ્ત્રીમાં મન ચલાયમાન થયું હોય તો એ ગુરુની સાથે કપટ કરવા તૈયાર થાય છે. અરે કપટ કરવા તૈયાર નહીં ભક્તો. તમે ગ્રસ્ત જીવનની અંદર પણ દ્રષ્ટિ કરશો ને તો ત્યાં સુધી કીધું કે એ જો મન કોઈ પારકા પુરુષમાં સ્થિર થયું હોય ને અને તો એ મા બાપનો ત્યાગ કરવા પણ તૈયાર થઈ જાય. જે મા બાપે 20-25 વર્ષ સુધી જિંદગી જે સંતાનો માટે ખર્ચી નાખી હોય ને એ મા બાપને ધક્કો આપવા માટે પણ સંતાન તૈયાર થઈ જાય. અને એ તો આપણે બધા દેખીએ છીએ. જેની સાથે 5 મહિના પહેલા કોઈ લેવા દેવાનો સંબંધ ન હોય પણ એક હૈયામાંથી મનમાંથી એક એનો દોર, વિચારનો દોર શરૂ થયો અને વેગ પકડે ને પછી એનામાં જેટલા આડા અવરોધરૂપ બનતા હોય, અરે એનો છોડવા તૈયાર નહીં, વચ્ચે અવરોધરૂપ બને તો મારી નાખવા સુધી તૈયાર થઈ જાય. આજે તમે કોઈ પણ સમાચાર પત્રો વાંચતા હશો, કોઈ ન્યૂઝપેપર જોતા હશો તો શાસ્ત્રના આ જે શબ્દો છે ને, જાયતે કામત પુંસામ ગમનમ વિદસ્વપી કુલજાનામ ચોત્તમાનામ યવનીશ્વ પચીસ્વપી. જ્યારે વેગ આવે ત્યારે ભક્તો આંખ, વિવેકની આંખ બંધ થઈ જાય. સૌથી પહેલું કામ વ્યાપે ને ત્યારે શું થાય તો કે વિવેકની આંખ, આ ચામડાની આંખ તો ખુલ્લી હોય માણાની, પણ આ ચામડાની આંખની અંદર પણ એક બીજી આંખ કામ કરે છે, એ વિવેકની આંખ છે. આંખની અંદર પણ આંખ છે, એ વિવેકની આંખ છે. અને વિવેકની આંખ બંધ થઈ જાય ત્યારે ચામડાની આંખ છે ને એ કેવું છે તો કે કેવળ બહારનું દ્રશ્ય જુએ છે પણ એની સારી નરસી અસરો જોઈ શકતી નથી.
ઘણી બેન દીકરીઓ હોય, ઘણા યુવાનો હોય, અને એ સૌંદર્યમાં ક્યાંક લલચાયા, ફસાયા, પછી એ કયા વર્ણનું છે, કોનું છે, એની નાત, એની જાત, એનો શું ધર્મ, એ કાંઈ દ્રષ્ટિ ન રહે. અને આજે ઘણી બધી દીકરીઓ હોય કે ઘણા બધા દીકરાઓ એવી જગ્યાએ મન લલચાયું હોય કે પછી એને આખું ગામ, આખું પરિવાર સમજાવતો કે દીકરી તું ભૂલ કરે છે, દીકરા તું ભૂલ કરે છે, પણ માનવા તૈયાર ન હોય. પછી એ કરે, અને કર્યા પછી જે સામેનું પાત્ર છે એની ત્રાસ આપે ને, ત્યારે સહન ન કરી શકે, ત્યારે રડતા રડતા દીકરો કે દીકરી પાછા આવે. તો શું જ્યારે એને બધા સલાહ આપતા હતા, સાચી વાત કરતા હતા, ત્યારે શું એના કાન નહોતા? એની આંખ નહોતી? આંખ ખુલ્લી હોય છે, કાન ખુલ્લા હોય છે, પણ અંદરથી વિવેક રૂપી જે એક જ્ઞાન, વિવેકનું જે કામ છે એ શૂન્ય થઈ જાય, અને વિવેક એ શૂન્ય અવસ્થામાં ચાલ્યો જાય. આજની ભાષામાં કહી તો હિડન થઈ જાય. માણસ દેખતો હોવા છતાં એ આંધળો હોય, સાંભળતો હોવા છતાં પણ બહેરો બની જાય. અને મહારાજ સાધુઓને કહે છે, સંતો, આ કામની ગતિવિધિ ક્યાં સુધી? તો કે પતિ પિત્રા દધાતે ચ કામા સ્ત્રીણામ પવર્તનમ અવધ્યાનમપી સ્ત્રીણામ ધાતે પુંસ તથૈવ ચ. હત્યા કરવા સુધી, વચ્ચે અવરોધરૂપ બાપ બને તો બાપને પણ મારી નાખવા સુધી તૈયાર થઈ જાય. માં અવરોધરૂપ બને તો માને પણ મારી નાખવા સુધી તૈયાર થઈ જાય. કોઈ ભાઈ બહેન કોઈ વચ્ચે અવરોધરૂપ બને તો એને પણ મારી નાખવા સુધી તૈયાર થઈ જાય. આજે એવા કેટલાય પ્રસંગો જગતમાં બને છે કે લગ્ન થયા હોય અને પરણ્યા પતિ થકી સંતાન હોય, અને પછી કોઈ બાઈ હોય કે કોઈ ભાઈનું મન પારકી જગ્યાએ ભટકી ગયું હોય, અને પછી એ દીકરો કે દીકરી નાનકડા 2-3 વર્ષના જ હોય ખાલી, અને એ જોઈ જાય ને તો હવે હું પકડાઈ જઈશ એ બીકે એની જ કુખેથી જન્મ લેનારા બાળકને પણ મારી નાખવા તૈયાર થઈ જાય કે કાલે ઉઠીને ક્યાંક મોઢું ખુલશે તો. સંતાનની હત્યા કરવા માટે પણ આ કોણ કરાવે છે? કામ. સંતાનની હત્યા કરવા સુધી તૈયાર થઈ જાય. આ વેગ એટલો ભયંકર છે, વેગ એટલો ભયંકર છે કે એના ઉપર સંયમ રાખવો, એને કાબુમાં રાખવો એ ભલભલા જ્ઞાની ને વિદ્વાનો પણ એમાં ધોખો ખાઈ જાય છે. હા, આ વેગ વ્યાપે ને, જો તમે સાવધાન ન હો ને તો એવી થપાટ મારે, એવી થપાટ મારે. જ્ઞાન વૈરાગની વાતો કરનારો હોય ને, બીજે દિવસે તો રસ્તો બદલાઈ ગયો હોય. ઘણી વખત કથામાં પ્રસંગ કીધો છે. સંતોનું મંડળ ગામડેથી નીકળ્યું, સંતોનું મંડળ ગામડેથી નીકળ્યું ને એમાં નાના સાધુ હોય, વડીલો હોય, મધ્યમ આધેડ વયના સંતો હોય, ગામની ભાગોળમાંથી પસાર થયા, હાથમાં માળા લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ કરતા જઈ રહ્યા હતા. અને એમાં ગામના માણસો દર્શન માટે આવેલા, એમાં કોઈ બાઈ બટકણી બોલી, એનાથી બોલાઈ ગયો, એ મુઈ આ તો સાધુ સંસારમાં શોભેવો છે, રૂપકડો સાધુ હશે, રૂપ ભગવાને સારું આપ્યું હશે. આવું જે બોલાયું ને, અને એ શબ્દ સાધુના કાને પડી ગયો કે હું તો સંસારમાં શોભું એવો છું. અને એવો શબ્દ ગુમરાયો, એવો ગુમરાયો. નહીતર આગળની રાત સુધી કોઈ એની આગળ હરિભગત બેવે ને, અને જે વૈરાગની વાતો કરે ને ઓલો હરિભગત એમ થાય બસ હવે તો આપણે સાધુ થઈ જવું છે. એવી ત્યાગ વૈરાગની વાતો કરનારો સાધુ, પણ એના કાનમાં એક શબ્દ પડી ગયો કે હું તો સંસારમાં શોભું એવો છું. બસ, અને ત્યાંથી એક વેગનો દોર શરૂ થઈ ગયો. અને વેગ ક્યાં સુધી ગયો? 1 ગામ 2 ગામ વડોટીને જ્યાં પહોંચવાનું હતું સંતોનું મંડળ ત્યાં પહોંચ્યું તો ખરું,
પણ પેલો સાધુ કોઈ સાથે બોલે નહીં, સૂનમૂન એમને બેઠો રહે. એટલે ગુરુએ પૂછ્યું, બેટા બીમાર છે સાધુરામ, કે શરીરમાં તકલીફ છે, કોઈ તમને વઢ્યું, ઠપકો દીધો, શું થયું? કઈ જવાબ જ ના આપે, કઈ જવાબ ના આપે. અને ત્યારે ગુરુએ એક બીજો રસ્તો અપનાવ્યો. એના મિત્ર સાધુ કોણ છે એના દ્વારા પૂછાવડાવ્યું કે તમારા મિત્રને પૂછો, કંઈ બોલતા નથી, કંઈ તકલીફ છે, શું છે? ત્યારે નાના એના મિત્ર સાધુ હતા, એણે થોડું કીધું કે ભાઈ તારા ગુરુ પૂછે છે, આ બધા મોટા મોટા સાધુ પૂછે, તું બોલતો કેમ નથી, કે શું છે? ત્યારે એણે કીધું કે હું સંસારમાં શોભું એવો છું. લે, ગુરુએ સમજાવ્યો, મોટા મોટા વડીલ સંતોએ સમજાવ્યો, હું સંસારમાં શોભું એવો છું. જ્યારે વેગ વ્યાપે ને ત્યારે જ્ઞાન પણ સુસુપ્ત અવસ્થાને પામી જાય. જ્ઞાન ઢંકાઈ જાય. એટલે પંડિતો જ્ઞાનીઓ પણ આ દોષની આગળ થાપ ખાઈ જાય છે. અને મહારાજ કહે છે, સંતો ભક્તો, એટલે હવે આ કામની ગતિવિધિ કેટલી ખતરનાક છે. એ ક્યાંક દ્રષ્ટિ પડી, ક્યાંક આ પંચ જ્ઞાનેન્દ્રિયથી જ્યાંથી એનો પ્રવેશ થાય ને, એટલે એ પછી સીધું એક્શન મોડમાં આવી જાય. ક્યાંક સ્પર્શના યોગમાં આવ્યું, જેમ આપણે કોરોના ભાઈ હતા, હવે ખાલી અડી ગયા હોય તો લાગુ પડી જાય, એ તો શરીરમાં રોગ લાગુ પડે. એમ ક્યાંક એવો સ્પર્શના યોગમાં આવે ને, અને એ વિચારનું ચકેડું ચાલુ થઈ જાય. ક્યાંક શબ્દ કાનમાંથી એક શબ્દ જાય અને એક ચકરડું, વિચારનું ચકેડું ચાલુ થઈ જાય. ક્યાંક ભોજનમાં આવે, સૌભરી ઋષિ, વિભાંડકના પુત્ર સૌભરી, જેને સ્ત્રી કે પુરુષનું ભાન નહોતું, ખાલી એક ભોજન અને એ લોમપાદ રાજાના નગરની એક વેશ્યા, હા, ભોજનમાંથી એને કામ આવ્યો. અમારા આશ્રમમાં તો બહુ મીઠા મીઠા ફળ થાય. હવે મિષ્ટાન બનાવીને લઈ આવ્યા હોય માજી બેન, અને પછી ખવડાવ્યા. તમારા આશ્રમમાં આટલા મીઠા ફળો થાય છે? તો કે હા. હવે મીઠાઈ ખાધી હોય અને પછી તમે એને એપલ ખવડાવો તો કેવું મીઠું લાગે, મોઢું તો ભાંગી ગયું હોય. આવા મીઠા ફળ તમારા આશ્રમમાં? અને મીઠા ફળ લઈ ગયા અમુરાઈ લોમપાદ રાજાના નગરમાં. તો ભોજન દ્વારા પણ કામ પ્રવેશ કરી શકે અંતરમાં, સ્પર્શ દ્વારા પણ કામ પ્રવેશ કરી શકે અંતરમાં, શબ્દ દ્વારા પણ કાન પ્રવેશ કરી શકે અંતરમાં, એ દ્રશ્ય દ્વારા પણ, સુગંધ દ્વારા પણ. અજામિલને ગંધ દ્વારા કામે પ્રવેશ કર્યો. પેલી વેશ્યાના માથામાંથી ખરેલી વેણીનો ગજરો એને સૂંઘ્યો, અને ત્યાંથી એક ચકરડું શરૂ થયું વિચારનું, ક્યાંય લઈ ગયું. તો પેલા તો કામ ક્યાં ક્યાંથી પ્રવેશ કરે છે. હા, શત્રુને જીતવો છે તો મહારાજ હથિયાર બંધાવે છે, બખ્તર પહેરાવે છે. શત્રુને જીતવો છે, સ્ત્રી સાથે વિરોધ નથી. આ વાતને સમજવા જેવી છે. સ્ત્રી હોય કે પુરુષ, એ બધા ઈશ્વરની સૃષ્ટિનું સર્જન છે, એટલે એનો વિરોધ ન હોઈ શકે કોઈનો. પણ વિરોધ શેનો છે? તો કે જ્યાંથી મન ચલાયમાન થાય છે ને, ત્યાં આપણે સુરક્ષા, આપણે પોતાની જાતને સુરક્ષિત કરવી છે. કોઈને ઉધરસ થઈ હોય અને એ આમ ખાતો હોય, અને આપણે કહીએ ભાઈ જરાક મોઢા આડે રૂમાલ રાખ, કારણ કે ઉધરસ ખાય છે તો એના મુખમાંથી વાયરસ નીકળે છે, અને એ પછી બધાને ચેપ લાગતો હોય. તો શું ઉધરસ ખાનાર વ્યક્તિને આપણે એમ કહી કે ભાઈ તું મુખ આડે રૂમાલ રાખ તો સારું, એ અત્યાચાર કહેવાય? કોઈકને મોઢા આડું રૂમાલ રાખાવી દીધું આપણે અત્યાચાર કહેવાય? ન કહેવાય. એમાં સુરક્ષા છે.
કોઈ વ્યક્તિને કોઈ પણ રીતે ક્યાંક એવો રોગ થઈ ગયો HIV જેવો, તો એના હૈયામાં પણ કંઈક કામ ભાવનાના વિચારો હોય અને કોઈ વ્યક્તિ એમ કે ભાઈ તમે દૂર રહેજો, તમે હમણાં તમારી જાત ઉપર સંયમ રાખજો, તો શું એ અત્યાચાર કહેવાય? ના, એમાં બંનેની સુરક્ષા છે. પોતાની સુરક્ષા છે કે મારા માધ્યમથી કોઈ રોગ પ્રસરે નહીં એ જરૂરી છે, તો પોતાની સ્વ સુરક્ષા છે, સામેવાળાની પણ સુરક્ષા છે. એટલા માટે સૌથી પહેલા કામ કઈ કઈ જગ્યાએથી પ્રહાર કરે છે એના આધારે રણનીતિ ઘડાય. અને મહારાજે રણનીતિ બરાબરની આપી હો. સૌથી પહેલું તો કામ જીતવાના ઉપાયની અંદર શરીર છે ને, કામ રૂપી દોષ, મહારાજે કીધું દોષો છે ને એ બાલ્ય અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં એનો વેદ મંદ હોય ને યુવાન અવસ્થામાં પ્રબળ હોય. શું કામ? તો કે આહાર વધુ હોય ત્યારે શરીરમાં પણ ઇન્દ્રિયોની પ્રબળતા જોવા મળે. આહાર ઓછો હોય તો ઇન્દ્રિયોનો વેગ પણ મંદ પડી જાય. એટલે કામને વેગ મળે નહીં એના માટે સૌથી પહેલું હથિયાર મહારાજે આપી દીધું. મહારાજ કે ચાંદ્રાયણ આદિક વ્રત કરી અને શરીરને ઇન્દ્રિયોને લોટકી થવા દેવી નહીં, બડુકી થવા દેવી નહીં. જો એ બડુકી થઈ જાય તો ઘા મારે. અમારા સાધુની વાત છો, તમને કામ લાગે એમ ન લાગે એવું નથી. હા, એટલે મહારાજ કે ત્યાગી સાધુ હોય તો એને ચાતુર્માસ અધિકમાં ચાંદ્રાયણ આદિક વ્રત કરવા, કચ્છર વ્રત, અતિકૃચ્છ વ્રત, શાંત પવન વ્રત, ઉદાલક વ્રત, આ બધા વ્રતો કીધા છે. એ વ્રત કરી અને શરીર છે ને એને કશું ઇન્દ્રિયોના વેગને બુઠ્ઠા કરવા, બહારથી પણ બુઠ્ઠા કરવા જરૂરી છે. હવે બહારથી બુઠ્ઠું થઈ ગયું પણ અંદરથી બુઠ્ઠું ન થાય તો વળી લોચો, તોય વળી લોચો. જેમ ઘરડો માણસ થઈ જાય તો શું એનામાં કામ ન હોય? એમ હોય. એ 80 વર્ષના ગરડા બાબા હતા, હવે એ પથારીમાં પડેલા, હવે ઊભા થઈ શકે એવી સ્થિતિ નથી. ખબર અંતર પૂછવા આવે, હવે એને શું કામ હોય? હવે તો દુનિયા છોડવાનો સમય આવી ગયો છે, બરાબર? એટલે કોઈ આવીને પૂછ્યું, કેમ બાપા બરાબર છે, કાંઈ જોઈએ છે? હવે સંભળાય નહીં કાંઈ, કાનના દેવતા રજા લઈ ગયા હોય તો એ સમજાય કે હવે લગ્ન કરવા છે, તો કે ના ના હવે કોણ દે. હવે ઘણીક વખત એવું હોય કે બહારથી ઇન્દ્રિય સાથ નથી આપતી, શરીર સાથ નથી આપતું, પણ હૈયામાંથી નથી નીકળ્યું. તો મહારાજ બે રીતે પેલું પ્રોટેક્શન આપ્યું કે બહારથી જે ઇન્દ્રિયોની ધાર છે ને બહાર પણ બુઠ્ઠી કરવી, અને ભીતરથી પણ એ વેગને બુઠ્ઠો કરવા માટે મહારાજ કહે છે હવે વિચારનું બળ. બીજા નંબરે વિચારનું બળ. અને મહારાજ કહે છે વિચારનું બળ કેમ રાખવું? તો મહારાજ કહે છે વ્રતેરેવ વિનશ્યંતી મનસ કામ વાસના પ્રત્યબ્દમ તાનિ તત્કુર્યાત યાવત સ્યાત કામ સંક્ષયઃ તથા વસ્તુ વિચારેણ મહતામ સંગમેન ચ ત્યાગી ભીર જીયતે નૂનમ એષ કામોપી દુર્જય. હવે ભીતરમાંથી એક વિચારથી અંદરથી મન જાય નહીં, એ વિચારો તરફ મન ખેંચાય નહીં, લલચાય નહીં. એના માટે વિચારની સામે પ્રબળ વિચાર જોઈએ. તો પ્રબળ વિચારની અંદર શું? પ્રબળ વિચારની અંદર શું? તો આ દેહ શેનો બનેલો છે? તો કે
માંસ, હાડકાં, નાડીઓ, મજ્જા, લોહી, લીટ, વિષ્ટા, આ બધી વસ્તુ અંદર ભરેલી છે. એટલે પેકિંગ ઉપરથી સારું છે ને પેકિંગ જોઈને આપણે મન ખેંચાય છે, બાકી અંદર તો બધું છે ને જમાવટ. ક્યાંક એકાદ જગ્યાએથી ગુમડું થયું લીકેજ થાય, હા તો અંદર બધું કેવું હોય, આમ રોગ નીકળતો હોય બારે દેખીએ તોય આપણને સૂગ ચડે. ક્યાં મન જાય? અંદર એકે વસ્તુ રૂડી નથી. બીજી વસ્તુ, ક્ષણવારની મજામાં એ તુચ્છ આનંદની અંદર જિંદગી વેડફી નાખવાની. વિચાર અને એના માટે શાસ્ત્રોની અંદર એક ઉપાય બતાવ્યો છે. ગઈકાલે પણ લોભમાં પણ મહારાજે એ વિચારને આપણની આગળ કહ્યો હતો, સંતોને સમજાવ્યો હતો. અહીં કને પણ એ જ વિચાર, તો કે કોઈ પણ વસ્તુના પરિણામનો વિચાર કરે ને તો માણસનું મન પાછું વળી જાય. પરિણામનો વિચાર, પરિણામનો વિચાર કરવાથી મન પાછું વળી જાય. એટલે શું? તો કે ખાવાનું ગમે છે, ખાધા પછી ભયંકર પીડા થાય છે, હોંશે હોંશે ખાઈ લીધું, પછી આખી રાત ગોટો વળી ગયા, આમથી આમ પડખા ફેરવ્યા, આમથી આમ પડખા ફેરવ્યા. એક દિવસ થાય, પછી રાતે ખાઈ લીધા પછી જેમ બળતરા થાય ને તેમ થાય ખાવું નહોતું, હા ન ખાધું તો શું ફરક પડે, ખવાઈ ગયું, હવે હેરાન થઈ ગયું, આખી રાત હેરાન થઈ ગયું. મનમાં નક્કી કરે હવે નથી જ ખાવું. વળી 2-4 દિવસ થાય ને તે વળી એમ થાય એ તો થાવા કરો તો થાય, આ ખાવાથી જ થાય એવું થોડું છે ને. તો વળી ચટપટી લાગે, વળી ખાઈ લે અને વળી રાતનો ગોટો વળે. આમ 2 વખત થાય, 3 વખત, 4 વખત થાય. પછી ધીમે ધીમે એની જે પીડા છે ને એ માણસને થકવાડી નાખે. શું કરી નાખે? થકવાડી નાખે. પછી કોઈક આગ્રહ કરે ને, ના ના તમે લ્યો ને લ્યો, એમ અરે મારવો છે, પછી તપી જાય. નથી ખાવું તો શું કામ આગ્રહ કરો છો? પણ હકીકત એવી હોય કે ખાધા પછી રાતે ગોટો વળે છે. પરિણામનો વિચાર આવે તો મન પાછું વળે. ઈચ્છા હોય કે રસાસ્વાદ ખરી નથી જતો, પણ પરિણામનો વિચાર કરે કે આ ખાધા પછી હેરાન થઈ જવાય છે, તો પછી મન પાછું વળી જાય. ને આ પરિણામના વિચારમાંથી મન પાછું વળી જાય ને એવા ઘણા મૂર્તિયા હોય. એક ભાઈએ લગ્ન કર્યા, બરાબરના માથા ભારે ભટકાઈ ગયા, પછી છૂટું થયું. પૈસે ટકે સારું હશે, બીજા મળી ગયા, એ એવા ભટકાણા. પછી કોઈ ત્રીજા લગ્નની વાત કરે, ના ના ભાઈ હવે બસ ઘણું થયું. પરિણામનો વિચાર કરે ને, અંદરથી કે કામ નથી ટળ્યો, પણ પરિણામ કે આ બધી ઝંઝટને પછી જે ધમાલ થાય છે એના કરતા નથી કરવા. તો પરિણામનો વિચાર, કાર્ય પછીના જે પરિણામનો વિચાર કરે તો પણ માનવનું મન પાછું વળી જાય. પહેલું તો કે બહારથી ઇન્દ્રિયોને જ મર્યાદિત કરી દેવાની, પછી ભીતરથી સજ્જ થવા માટે તો કે પરિણામનો વિચાર કરવાનો, પછી વસ્તુનો વિચાર કરવાનો કે હું જેના માટે લલચાઉં છું, મારું મન જે લલચાય છે એ વસ્તુ શું છે એનો વિચાર કરવાનો. અને ત્રીજા નંબરે કે વિચાર જ ના આવે એના માટે શું? તો કે જોવું જ નહીં, સાંભળવું જ નહીં, સ્પર્શ જ ન કરવો, એના હાથનું જમવું જ નહીં, તો વિચાર આવવાની સંભાવના જ રહેતી નથી. તો એના માટે જે એક મર્યાદાની વાડ, એના માટે જે મર્યાદાની વાડ મહારાજે બાંધી. અને એટલા માટે ભક્તો આ કેવું છે ખબર છે? જેનાથી આખી દુનિયા ચાલે છે. આ ચકેડું, આ માયાની કળ છે ને એવી ચડાવી છે.
આમ જોવા જઈએ તો એ આ ચક્કરમાં 5 મિનિટના આનંદમાં આખી જિંદગી ભર એને ભરણ પોષણ કરવું ને એ આખી જિંદગીનું ચક્કડો ચાલુ થાય. ગ્રસ્થાશ્રમ ભગવાનના ભક્તો માટે દિવ્ય છે. એ કેવળ કામ સુખનો એક ઉદ્દેશ્ય નથી, ત્યાં તો એક આખી અલગ જ ભાવના છે, એની વાત જુદી છે. પણ આમ દુનિયાવી દ્રષ્ટિએ ને બહારની દ્રષ્ટિએ તમે જુઓ તો 5 મિનિટના આનંદ માટે આખી જિંદગી પાછળના એ 20-25 વર્ષે લગ્ન કરે તો 70-75 વર્ષનો ઢસરડો એ 5 મિનિટના આનંદ માટે એ કરવા તૈયાર થઈ જાય. થાય કે ન થતો માણસ? તો હવે એ જે મહારાજ એનાથી સુરક્ષિત કરવા માટે નીકળ્યા છીએ મોક્ષ માર્ગે, આને દેહ ભગવાનને પામવું છે. એ પછી નારીના દેહમાં કોઈ મુમુક્ષુ હોય તો એ પારકા પુરુષ સામે એની દ્રષ્ટિ ન હોય, અને પુરુષના દેહમાં કોઈ મુમુક્ષુ હોય અને એને ભગવાનને પામવું હોય તો એના માટે સ્ત્રીમાં મારું મન કેમ ન જાય, તો મારી જાતને હું કેમ સુરક્ષિત રાખી શકું, એના માટેની એના હૈયામાં તૈયારીઓ હોવી જોઈએ. તો એના માટે મહારાજે અદ્ભુત એક મર્યાદાની વાડ બાંધી છે. દેવાનંદ સ્વામીના અદ્ભુત શબ્દો છે, સાંભળીએ કીર્તનના શબ્દોને. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ, શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. 8 પ્રકારે અબડા તજવી, 8 પ્રકારે અબડા તજવી, મન ઇન્દ્રિયને જીતી રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ, શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. નારી કથા શ્રવણ ન ધરવી તે વિખવેલી કાવે રે. નારી કથા શ્રવણ ન ધરવી તે વિખવેલી કાવે રે. તેની કીર્તિ તે નવ કરવી, તેની કીર્તિ તે નવ કરવી, ભૂલે મન ભરમાવે રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ, શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. વનિતા હાસ વિનોદ કરીને રાત દિવસ જ્યાં રોવે, ઓ વનિતા હાસ વિનોદ કરીને રાત દિવસ જ્યાં રેવે રે. વનિતા હાસ વિનોદ કરીને રાત દિવસ જ્યાં રેવે રે. તે ઠેકાણે સાચા મુનિવર, તે ઠેકાણે સાચા મુનિવર, જાણી પાવન દેવે રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. 8 પ્રકારે અબડા તજવી, 8 પ્રકારે અબડા તજવી, મન ઇન્દ્રિયને જીતી રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. કેટલી મોટી વાત સાધુ, કેટલી મોટી વાત. વનિતા હાસ વિનોદ કરીને રાત દિવસ જ્યાં રેવે. એક મહાત્માજી યાત્રા કરવા નીકળ્યા, અને અત્યારના જેવી યાત્રા નહોતી હો, આમ ગાડીમાં બહીને આમ એસી વાળી ગાડીની રોયલ યાત્રા હો. અત્યારે તો એસીલભાઈ આપણી યાત્રા રોયલ કહેવાય. રોયલ યાત્રા, ગાડીમાં બેસવાનું ને આમ છેક ઠેકાણા સુધી ગાડી જાય. હમણાં અમે મુક્તિનાથ દર્શન કરવા ગયા તો છેક મુક્તિનાથ ભગવાનના પગથિયા સુધી અમારી ગાડી પહોંચી ગઈ. ખાલી પગથિયે જ બાકી રહ્યા પછી ચડવાનું, બરાબર ને? આમ રોયલ યાત્રા. પણ એ જમાનામાં તો પદયાત્રા કરીને જવાનું. હવે એ 4 ધામ, હે મુક્તિનાથ ને બદ્રીનાથ ને બધે ગયા હોય, માન સરોવર ને પગે ચાલીને આખા ભારતમાં ક્યાં જગન્નાથપુરી ને રામેશ્વર ને બધે એમ આખા ભારતની તમામ તીર્થો, 4 ધામ, 7 પુરી, 64, 68 તીર્થ, 4 સરોવર, બધે આખા ભારત ભ્રમણના તીર્થ કરીને મહાત્માજી ફરતા ફરતા નીકળ્યા. અને એમાંય ગુજરાતમાં છેલ્લે દ્વારિકાના દર્શન કરી અને પાછા પોતાના સ્થાનક તરફ જાય. અને એક ગામમાં રાતવર્ષો કર્યો, અને એ ઝીંઝરી ગામમાં રાતવાસો કર્યો. અને એમાં બન્યું કેવું તો કે મહિમા હોય ને કે હે મહાત્માજી આવ્યા છે ને 4 ધામને બધે તીર્થો કરતાં કરતાં બધાને પુણ્ય તો એમ થાય ને કે જલ્દી જલ્દી આપણે 4 ધામનું ફળ મળી જાય એમ. તે આશ્રમમાં પછી એ જે જગ્યા ઉતારો કર્યો ત્યાં
બેન પણ હશે ને બધાય હશે તો એ રાત્રે પગ દબાવવા લાગ્યા કે ગુરુ મહારાજ કે ના ના રહેવા દો તો કે ના ના અમને યાત્રાનું કંઈક ફળ મળે ને. અને એમ પગ દબાવતા દબાવતા યાત્રાનું ફળ તો બધું વયું ગયું સમજ્યા. સવારે જાગ્યા ને એટલે શું બોલ્યા? જિંજરી મેં સબ ડબોયા, બદ્રી ડબોયા, જગન્નાથ ડબોયા, સબ ડબોયા. કારણ શું? તો કે અહીં કને કીધું વનિતા હાસ વિનોદ કરીને રાત દિવસ જ્યાં રેવે તે ઠેકાણે સાચા મુનિવર, તે ઠેકાણે સાચા મુનિ જાણી પાવન દેવે રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ, શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. દ્રષ્ટિ બાંધીને જુએ ને તો શું થાય? અહીંયા સ્વામી કીધું અબડાય અંગે કાળી ગોરી, અબડાય અંગે કાળી ગોરી નેણ ભરી નહીં દેખે રે. અબડાય અંગે કાળી ગોરી નેણ ભરી નહીં દેખે. બાળ વરદ નવજો બનવાડી, બાળ વરદ નવજો બનવાડી તે માદક સમલેખે રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ, શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. છેટે રહીને છાની વાતો કામિનીઓને કાવે રે. છેટે રહીને છાની વાતો કામિનીઓને કાવે રે. દેવાનંદ કહે તે પોતાનો, દેવાનંદ કહે તે પોતાન હાથે નાક વઢાવે રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ, શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. 8 પ્રકારે અબડા તજવી, 8 પ્રકારે અબડા તજવી મન ઇન્દ્રિયને જીતી રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ, શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ, શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. જોવાયું હોય ને એટલે આ 5 ઇન્દ્રિયો છે ને આ દુનિયાનું ગજબ ભગવાને આપણને આપ્યું છે. એ આ કેમેરો છે, જોવાઈ ગયું, ફોટો પડાઈ ગયો ને પાછું અંદર રહી જાય એમ. ડેટા સેવ જબરું આપણું. આ 1 TB 2 TBની વાત જ નથી. અહીંયા તો TB ગણી જ ન શકાય. આગળના જન્મનું કેટલું અંદર હંચવાયેલું પડ્યું એને વાસના કહેવાય. શું કહેવાય? આગળના જન્મોનું અંદર સંચવાયેલું પડ્યું છે. એક વખત જોવાઈ ગયું ને અંદર થઈ ગયું ક્લિક. પેલા વાત વાંકાનેરના કલ્યાણદાસની વાત આવે. હવે એક વખત ખાલી ઓલી રૂપકડી બાઈને પૂછ્યું ઉજ્જૈન કા રાસ્તા કિસ ઓર સે જા રહા હૈ, તો હાથનું લટકું કરીને કીધું એ રાસ્તા સીધા ઉજ્જૈન જા રહા હૈ. ફોટો પડી ગયો, વિડીયો ઉતરી ગયો. પાછા ડિલીટ જ પાછું એમ કે ઘણી વખત ઘણા ફોટા ને ઘણા વિડીયો હોય ને ડિલીટ ન થાય પાછા. એનો પ્રોગ્રામ અલગ આવે ડિલીટ કરવાનો. એ પિત્તળનું કોપીને પહેરે બધું કરે એમ આખા શરીર કે વસ્ત્ર કે નહીં, પણ ઓલો ફોટો ડિલીટ ન થતો. વૈરાગનો બધો પ્રોગ્રામ એને સેટ કરી લીધો, પણ છતાં પણ એક દ્રશ્ય જે એને આંખેથી જોવાઈ ગયું હતું ને અંદર ઉતરી ગયું હતું એ નીકળ્યું નહીં. છેટે રહીને છાની વાતો કામનીઓને કાવે. હા, એ જૂના જમાનામાં કાગળો હોય કે આમ છુપો છુપો સંદેશ. હવે તો છેટે રહીને કામેની વાતો આમ જ થઈ જાય મોબાઈલમાં. હા, જમાનો આગળ વધી ગયો ને. અને આમ જોવા જઈએ તો વર્તમાન સમયમાં સત્સંગમાં ઘણો સહાયક હશે 100%, પણ થોડું ઘણું સાદું જીવન ડગમગતું હશે. એમાં કારણભૂત તો અહીંયાથી ચાલુ થાય છે મારું વાલું. હા, છેટે રહીને છાની વાતો કામનીઓને કાવે. તે દેવાનંદ કહે તે પોતાનું, દેવાનંદ કહે તે પોતાનું હાથે નાક વઢાવે રે. શીલવંતા સાધુ સાંભળજો કરી પ્રીતિ. ગમે એટલું છાનું હોય,
કોઈ ન દેખતું હોય, સ્ક્રીન લોક રાખ્યો હોય, ફેસ લોક રાખ્યો હોય, ગમે એટલા લોક રાખ્યા હોય, હા, પણ આપણા કર્મના 8 સાક્ષી છે. હા, ત્યાં પવન હોય કે ન હોય? અને પવન ન હોય તો આપણે ગુજરી જાય, હોય જ ને. ત્યાં પૃથ્વી હોય કે ન હોય? હોય જ. આપણે એમ લાગે મને કોઈ નથી જોતું, લ્યો. સૂર્ય ચંદ્રના બધા સાક્ષી છે, સમજ્યા ને. એટલે પાપ છે ને એ ગમે એટલું છાનું રાખીએ પણ રહેતું નથી મારવાનું. એટલે અહીં સ્વામી કીધું, છેટે રહીને છાની વાતો કામનીઓને કાવે, દેવાનંદ કહે તે પોતાનું હાથે ના કવડાવે રે. પછી સમય આવે ને ત્યારે એ ગમે એટલા ફેસ લોક રાખ્યા હોય, મોબાઈલના લોક રાખ્યા હોય, ગમે એવું લોકમાં રાખ્યું હોય, પણ ઠાકોરજીની સ્ક્રીન ઓન થાય ને, હા, ઠાકોરજીની સ્ક્રીન ઓન થાય એટલે એ બધા ઝૂમ થાય, બધા પ્રોગ્રામ દુનિયાની આગળ, બધા કર્મો ઝૂમ થઈ જાય. એટલે મહારાજ સાધુઓને સુરક્ષિત કરવા માટે મહારાજ કહે છે સાવધાન રહેવું. મહારાજ સંતોને ત્યાં સુધી કીધું સાવધાની કરતા. જ્વલદ્વનો વરમ પાતો વરમ વા વિષભક્ષણમ. અરે અગ્નિમાં પડવું એ પોસાય એવું છે. શું કામ? પડવું સારું, બળે તો એક વખત જન્મ, આ દેહ બરે ને. પણ મારું ઓલું નમાં તો કેટલા જન્મ રવાડે ચડી જવાય. ઝેર પીને મરે તો એક દેહ મરે, પણ પેલાથી જે ભૂલ થાય ને એનો જે દંડ છે એ અનંત જન્મ લેતા પણ ભોગવતા પણ પાર ના આવે પાછો. કૂવામાં પડવું સારું, પણ પારકી જગ્યાએ ખોટી જગ્યાએ મનને ચલાયમાન કરવું એ હારું નહીં, મહારાજ કહે છે. હવે એના માટે મહારાજ જ્યાં જ્યાંથી ઝીણામાં ઝીણો, જ્યાં જ્યાંથી માયા પ્રવેશ કરવાનું ઠેકાણું હોય ને, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આપણે કહીએ ને એરટાઈટ પેકિંગ, એમ માયા આમ હૈયામાં ના આવે ને એના માટે એરટાઈટ પેકિંગ મહારાજ બતાડી. અને એમાં એનું વસ્ત્ર પહેરેલું હોય એને ન અડી જવું, એ રહેતા હોય ત્યાં એનો પગ ફેરવો ત્યાં ન જવું. પછી કેટલા બધા એનું ચિત્ર ન જોવું, એની સન્મુખ બેસવું નહીં. પછી ઘણીક વખત એવું હોય કે શાલિગ્રામ આદિક ભગવાનની પૂજા બહેનો કરતા હોય તો એ ભગવાનના દર્શન કરવાનો પણ લોભ રાખવો નહીં. દર્શન કરવા ગયા હોય ભગવાનના, પછી કોને ધરાવ્યા છે શણગાર, પછી કોને શણગાર ધરાવ્યા છે, શણગાર ધરાવતા ધરાવતા ભગવાનના દર્શનની જગ્યાએ શણગાર ધરાવનારના દર્શન થવા માંડી જાય. આમ માયાનો ખેલ આમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્યાં જ્યાંથી માયા પ્રવેશ કરે ત્યાં મારા સાવધાન કર્યા. પણ વળી પાછું એવા જડે નથી બનાવ્યા મહારાજ આપણને. નથી કે ઘણી વખત શું ધર્મ છે ને એ માણસને અટંટ કરી નાખે, એકદમ જડ બનાવી નાખે. પાછા જડ નથી બનાવ્યા. મહારાજે વળી એમ પણ કીધું કે ક્યાંક સમુદાય હોય, અને ઘણીક વખત આ વર્તમાનની વાત ચાલે છે એટલે ઘણીક વખત તો એવું હોય કે સંતો ઉત્સવ પ્રસંગ હોય ને નીકળ્યા હોય ને, હે હાલો હાલો સ્વામી આવે રા, આમ એવી રાડો પાડે આગળ પાછળના લોકો, સાધુ શરમાઈ જાય. અને નાના છોકરાઓ તો બી મરે, કંઈક એવું શું આવે છે કે ભા આપણે એમ તગેડે છે આવી રીતે. હા, ઘણી વખત એ તો ધર્મની જડત્વ. ધર્મમાં સમજણ હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ, વિવેક હોવો જોઈએ. તો મહારાજે સ્પષ્ટતા કરતી કે માર્ગમાં ચાલતા સામાન્ય સ્થિતિ હોય તો 5 હાથ તો ઓછામાં ઓછું છેટે ચાલવું. પણ વળી સ્પષ્ટતા કરી મહારાજ કે ભગવાનના જન્મ ઉત્સવ આદિ પર્વના પ્રસંગો હોય, કોઈ મોટા મોટા મહોત્સવ હોય, અને ત્યાં વસ્તુ સમૂહ જન સમુદાય ભેગો થતો હોય તો 5 હાથનો કંઈ મેળ રહેતો નથી. તો ત્યાં તો પોતાના અંગને બચાવવું, પોતાના અંગને બચાવવું, પોતાની જાતને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરવાનો. કે ત્યાં પછી 5 હાથનો વેતનો રાખવા જાય, ધક્કામુક્કી કરે તો કોઈ ગુજરીએ જાય. હા, માનજી આ રે હલો જગ્યા કરો, આમ ધક્કામુક્કી કરતા એના ચેલાઓ આમ ધક્કામુક્કી કરતા હોય. અને ભારતમાં બને જો આવું. ત્યાં મહારાજ વિવેક શીખવાડે છે કે જ્યાં ઘણા જનનો સમુદાય હોય ત્યાં વિવેક દ્રષ્ટિ સાધુએ પોતાના અંગ સુરક્ષિત રહે, સ્પર્શમાં ન આવે એ રીતે ચાલવું, પોતાના અંગની રક્ષા કરવી. પછી મહારાજ કહે છે
કે ભગવાનનું મંદિર હોય, કે માર્ગમાં કોઈ નાનકડી બાળકી બેઠી હોય, સાંકડો માર્ગ હોય, ભિક્ષા માંગવા જવાનું હોય, આ 4 ઠેકાણે જતા હોઈએ તો ત્યાં કને પણ સીધો પોતાના દેવાલયે ચાગ્ય શિશૌ, અજ્ઞ શિશૌ એટલે નાનકડી બાળકી જેને દુનિયાની ખબર નથી, દેવાલયે ચાગ્ય શિશૌ તથા સંકીર્ણ વર્તમની સાંકડો રસ્તો, ભિક્ષાટને ચ સંરક્ષ્યમ પોતાની જાતને સુરક્ષિત, સીધો સ્પર્શ ન થાય, પોતે પોતાને બચાવ કરી નીકળી જવાનું. પણ ત્યાં આવી હે ભાઈ અમે સાધુ આવે છીએ, સાઈડ થાવ આમ ધમાલ ન કરવી. વિવેક છે. મહારાજ શીખવાડે છે સંતોને કે સંતો ઘણીક વખત કોઈક જગ્યાએ સ્ત્રીઓનું સ્નાનાદિક જે સ્થાન હોય તો ત્યાં ન જવું, પછી સ્ત્રીનો વેશ ધારણ કર્યો એવો પુરુષ હોતો, કારણ કે કેટલીક વસ્તુ છે ને એ દ્રશ્યની સાથે પહેરવેશની સાથે સંકળાયેલી હોય. ભલે પુરુષ હોય પણ સ્ત્રીના કપડાં પહેરીને સાડી પહેરીને આવે ને એટલે એને જોવાથી સ્ત્રીના જ વિચારો શરૂ થઈ શકે છે. એટલે સ્ત્રૈણ પુરુષનો પણ સંગ ન કરવો, એને જોવું પણ નહીં. મહારાજ સાધુઓને એકદમ સાવધાન, નાનામાં નાની વાતથી મહારાજ સાધુઓને સાવધાન કર્યા છે. અને ભક્તો આમાં પાછું એવું છે કે ઘણીક વખત એવો સંજોગ આવી જાય કે એવું કંઈક જાણતા અજાણતા એનું અતિક્રમણ થઈ જાય. જો અતિક્રમણ થઈ જાય તો એના માટે મહારાજે પ્રાયશ્ચિત, ઉપવાસના પ્રાયશ્ચિત, ચાંદ્રાયણના પ્રાયશ્ચિત રૂપે મહારાજે એ પણ વાત કરી કે જો રસ્તામાં ચાલતા ભિક્ષા માગવા ગયા હોય, સ્નાન કરવા ગયા હોય, જળ ભરવા ગયા હોય અને 2 સાધુ એ ક્રિયા કરતા નોખા પડી જાય, એકબીજાને દેખે નહીં તો દોષ લાગે, તો એ બંનેને એક ઉપવાસ કરવાનો. પણ રોગાદિક આપતકાળ હોય તો એમાં એવું પાછું ઉપવાસ નથી હોતો, જળ નથી બનાવે, સ્ત્રીનો અનાદર નથી. ત્યાં સુધી શિક્ષાપત્રીમાં મહારાજે કીધું કે દેહ ત્યાગનો પ્રસંગ હોય તો વળી પાછું બચાવીને એનો પ્રાણનો ત્યાગ થતો એવી સિચ્યુએશન, તો એને કોઈ બેન ડૂબતી હોય તો એને બચાવવી જોઈએ. તો ત્યાં હું અડતો નથી, હું સાધુ છું, તો ઉલટાનો એનો સાધુ ધર્મ લજાય છે. ત્યાં માનવતા ધર્મ પેલો છે. ત્યાં વિવેક જોઈએ. તો મહારાજ અહીં કને જાણતા અજાણતા ભૂલ થાય તો સાવધાની કરવા માટે, પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે, ઇન્દ્રિયો ફરીવાર એવી ભૂલ તરફ ન ખેંચાય એના માટે ઇન્દ્રિયોને દંડ આપવા માટે ઉપવાસની પણ વાત કરી છે. ઉપવાસની સાથે મન એ વિચાર ફરી ન થાય એના માટે સત્પુરુષોનું સેવન, શાસ્ત્રોનું વાંચન એ પણ અત્યંત જરૂરી છે. અને એ બધી જ વાત મહારાજે વિસ્તારથી કહી છે. અને એ સાધુઓનો નિષ્કામ ધર્મ એ માયાનો બીજો ઘા એટલે કે કામ, અને કામની સામે મહારાજે પોતાના સાધુને સુરક્ષિત રાખવા માટે એ બખ્તર પહેરાવ્યું, નિષ્કામ રૂપ. અને નિષ્કામ રૂપ બખ્તર પહેરાવી અને મહારાજે સાધુ જીવનને સુરક્ષિત કર્યું છે. ઘણી બધી વાતો છે, કહેતા પાર ના આવે, પણ અહીંયા જ આ ભાવને પૂર્ણ કરી કથાને વિરામ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજની જય.